મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું તમે ખુશ છો? શું તમે આનંદિત છો? શું તમે ઉદાસ છો? શું તમે દુઃખી છો અથવા વેદનામાં છો? કેમ છો? ક્યારેક મારા જીવનમાં મારા પરિવારની સમસ્યાઓ વિશે હું વિચારીને નિરાશ થાઉં છું, હું ડરી જાઉં છું, અથવા હું ખૂબ ચિંતાતુર થાઉં છું. ક્યારેક મને ગુસ્સો આવી જાય છે. આવી રીતે કહી રહ્યા છો. દરેક પરિસ્થિતિમાં આપણે આનંદિત રહેવું જોઈએ. આપણી આસપાસ ગમે તે થાય, આપણે ખુશ રહેવું જોઈએ. તેથી જ પ્રભુ આપણો હાથ પકડીને આપણને દોરી રહ્યા છે. ભલે ગમે તે થાય. ધારો કે 3 વર્ષનું બાળક હોય, જ્યારે પિતા હાથ પકડીને સાથે હોય. જ્યારે કોઈ આપત્તિ આવશે અથવા કોઈ વેદના આવી જશે, પિતા તેનો હાથ પકડીને ચાલી રહ્યા છે, તો તમને શું લાગે છે? તે કોઈ પણ બાબતથી ડરશે? શું તેને કોઈ બાબતની બીક રહેશે? નહીં રહેશે. તેના ચહેરા પર આનંદ રહેશે. તેવી જ રીતે સમસ્યા, સંઘર્ષ કે પરિસ્થિતિ આવે, ગમે તે હોય, ઈસુ મારી સાથે છે. તેઓ મારો હાથ પકડીને મને દોરે છે. તેથી મને અછત નથી. આમ કહો, ઠીક છે? ગીતશાસ્ત્ર 23 તેની પહેલી કલમ જુઓ. ઈશ્વરનો માણસ દાઉદ કહે છે, યહોવા મારા પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. મને કોઈ વસ્તુની કમી નથી. આઈ શેલ નોટ વોન્ટ એવી કોઈ વસ્તુ નથી જેની મને જરૂર હોય કે અભાવ હોય, કારણ કે પ્રભુ મારા પાળક છે. શું લોકોને દરેક વખતે અમુક જરૂરત હોતી નથી? પરંતુ તે કહે છે, મારી કોઈ જરૂરત નથી. શા માટે? શું ઈશુ મારી સાથે નથી? શું મારા માટે સારા ઘેટા પાળક નથી? દાખલા તરીકે એક ઘેટા પાળકને લો કે જેઓ પોતાના ઘેટાનું પશુપાલન કરે છે. અરે, આજે ખાવાનું નથી, હવે શું કરવું? પીવા માટે પાણી નથી, શું આજે મને પીવા માટે પાણી મળશે? હું તરસ્યો હોઉં ત્યારે મને પાણી ક્યાંથી મળશે? જો કોઈ વરુ આવી જશે અથવા કોઈ રીછ આવી જશે, કોઈ સમસ્યા આવે, તો મને તેનાથી કોણ બચાવશે? શું ઘેટા આવી રીતે ચિંતા કરશે? ના, તેઓ કરશે નહીં, કારણ કે તેમના માટે એક ભરવાડ છે. મારા માટે જે ઘેટા પાળક છે, તે મને લીલા ગુચર પાસે લઈ જશે, શાંત પાણી તરફ દોરી જશે. તે મને કોઈ પણ સંકટથી સુરક્ષિત રાખશે. ઘેટાને તે વાતની ખબર છે, કારણ કે તેઓ તેના પાળક પર આધારિત છે. તેઓ ગભરાતા નથી કે આજે હું શું કરીશ, પછી હું કરીશ, શું ખાવાનું મળશે, એવું કશું નહીં. જો તમે પૂછશો ખોરાક કે પાણી માટે તમે શું કરશો, તો તેઓ કહેશે, હું શું કરીશ, હું કશું જાણતો નથી. પણ મારી પાસે એક પાળક છે અને તે તેની જવાબદારી છે. તેથી જ્યારે ઈશુ તમારો પાળક છે, ત્યારે તે સર્વસ્વ રહેશે. તમે તમારી સમસ્યા વિશે કેમ વાત કરી રહ્યા છો, તે તેની સમસ્યા છે, તેની બાબત છે. તમને પહેરાવવાની જવાબદારી તેમની છે. તમને ખવડાવવાની જવાબદારી તેમની છે. તમને જોખમથી બચાવવાની જવાબદારી તેમની છે. તમારી જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી તેમની છે. તે જ તો દાઉદ કહી રહ્યા છે કે યહોવા મારા પાળક છે, તેથી મને કશી ઘટી નથી. તે બધું જ સંભાળશે. તે જ વિશ્વાસ છે. પરમેશ્વરના વિશ્વાસ પર આધારિત રહેવું છે. શું તમે એવું કહેશો? જો આટલો વિશ્વાસ છે તો ઉદાસ કેમ દેખાવ છો? શું તમે ચિંતિત દેખાશો, ઉદાસ દેખાશો? તમે વિચારીને પરેશાન થશો કે શું કરવું, કેવી રીતે કરવું? શું પ્રભુ ત્યાં નથી? શું ઈસુ સાથે નથી? શું તે તમારા માટે પાળક નથી? શું તે સંભાળ નહીં રાખે, તમારી જરૂરિયાત પૂરી નહીં કરે? તે બોજ તેમને આપો. તમે હિંમતભેર કહો કે યહોવા મારા પાળક છે, ઈસુ મારા પાળક છે. મને કોઈ વાતની ડર નથી અથવા ચિંતા નથી, કેમ કે તે બધું સંભાળશે. આવી રીતે કહીને જુઓ. તે આ સાંભળીને કેટલા ખુશ થશે ખબર છે? ઈસુ મારો બાળક છે, હું કોઈ પણ બાબતની ચિંતા કરીશ નહીં. જો તમે આવી રીતે કહેશો, તે કહેશે, મારા બાળકને મારા પર કેટલો વિશ્વાસ છે. મારો પુત્ર અને મારી પુત્રી તે મને વળગી રહ્યા છે. તેમનું હૃદય તે ખૂબ જ પ્રસન્ન થશે. તે તમારી સંપૂર્ણ કાળજી લેશે અને કહેશે, ડરશો નહીં, કેમ કે હું તમારી સાથે છું. તો પછી શા માટે ડરવું? તમારે કહેવું જોઈએ, પ્રભુ તે મારા પાળક છે, તેથી મને કશાની કમી નથી. વિશ્વાસથી કહો. તમારા હૃદય પર હાથ રાખો અને કહો. તમે કહેશો ને, શું ઈશુ તમારા માટે પાળક છે? શું તમે પોતાને સમર્પિત કરી છે, તમારી જાતને પ્રતિબદ્ધ કર્યું છે? કહો, હે ઈસુ, તમે મારા માટે સારા પાળક છો. મને દોરી જાઓ. હું પોતાને સમર્પિત કરું છું, કારણ કે તમે મારા પાળક છો. મને કશાની પણ કમી નથી. તમે બધું જ સંભાળી લેશો. તમે જરૂરિયાતોને પૂરી કરશો. તમે સમસ્યાઓનો હલ કરશો. મારી રક્ષા કરશો. મારા માટે તમે પૂરતા છો. તમે મારું ધ્યાન રાખશો. મને કોઈ પણ વધુની જરૂર નથી અથવા અભાવ નથી. હું આનંદપૂર્વક તમારી સ્તુતિ કરું છું. ઈશુના નામે. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.